જીએસટીની ટીમે બિલ વિના સરસામાનની હેરાફેરી કરતા 5 વાહનો ડિટેન કરી તપાસ હાથ ધરી। ભાવનગર જીએસટીની ટીમે શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો પરથી કુલ 5 વાહનોને ડિટેન કર્યા હતા, જ્યારે આ વાહનોમાં સ્ક્રેપ, ઓટોમોબાઈલ તેમજ ટુ વ્હીલ સહિતનો મુદ્દામાલ ભરેલા ટ્રક તેમજ ટેમ્પા ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કરેલ। જીએસટીની કારચોરી મુદ્દે સમગ્ર દેશમાં કુખ્યાત બનેલ ભાવનગરને લઈને જીએસટી તેમજ જીએસટીની બાજ નજર હંમેશા શહેર જિલ્લામાં આવેલા ઔદ્યોગિક સહિતના વ્યવસાય એકમો ઉપરાંત સ્ક્રેપથી લઈને વધુ ઉદ્યોગ પેઢીઓ પર અર્થવ્યવહારોને લઈને ચાંપતી નજર રાખવામાં આવે છે। આજે જીએસટીના કેટલાય કાંડોની ફાઇલો કચેરીઓમાં ખડકાયેલી પડી છે, ઉપરાંત અનેક કેસોની તપાસો પણ ચાલી રહી છે। ત્યારે કરચોરી આચરતા આસામીઓ કોઈ પણ હિસાબે છટકી ન જાય તે માટે જીએસટી તેમજ સીજીએસટીની મોબાઈલ ટીમો જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે। આજરોજ જીએસટીની અલગ અલગ ટીમોએ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન સરકાર સાથે શંકાસ્પદ અર્થવ્યવહારોને લઈને બિલ દસ્તાવેજો વિનાના 5 વાહનો અટકમાં લઈ આ વાહનોમાં ભરેલ વિવિધ સરસામાન અંગે મોકલનાર તેમજ ડિલિવરી લેનાર પેઢી ધારકો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।